આપને દેખાડવા જઈ રહ્યા છે કે સૌ પહેલા નજર કરીએ જે રાજ્યના 4 મોટા સમાચારો છે તેના પર। તો સ્વાઇન ફ્લૂથી ફરી ફફડાટ ફેલાયો છે। રાજકોટ, સુરત અને વલસાડમાં એક જ દિવસમાં 5ના મોત થયા છે। બીજી ખબર છે, પૂર પીડિતોની મદદના નામે ભાજપ પર લાગ્યો છે માર્કેટિંગનો આરોપ। ભાજપે પૂર પીડિતોને સહાય કીટ મોકલી છે। આ કીટ પર ભાજપના ચૂંટણી ચિહ્નને લઈને કોંગ્રેસે નિશાન તાક્યું છે। તો ત્રીજી ખબર છે, 8 ઓગસ્ટના રાજ્યસભાના ચૂંટણીનું મતદાન છે, જેમાં ધારાસભ્યો નોટાનો ઉપયોગ કરી શકે છે। ચૂંટણીના આ ચક્રવ્યૂહને લઈને ભાજપ અને કોંગ્રેસ પોતાના લીગલ સેલની મદદ લઈ રહ્યા છે। અને ચોથી મોટી ખબર છે, સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં થયેલા હંગામાની। પાલ વિસ્તારમાં આવેલી જમીન બિલ્ડરની લહાણી કરવાના આરોપ સાથે કોંગ્રેસના કોર્પોરેટર્સ મેયર પર બોતલો ફેંકી, તે પણ મહત્વના સમાચાર છે હાલમાં। તો રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર વધી રહ્યો છે। આજે વિવિધ વિસ્તારોમાં કુલ 5 મોત થયા છે। રાજકોટ અને સુરતમાં સ્વાઇન ફ્લૂથી 2ના મોત થયા છે, તો વલસાડમાં 1 દર્દીનું મોત થયું છે। રાજકોટમાં આજે વધુ 2 દર્દીની સ્વાઇન ફ્લૂને કારણે મોત થયા છે। તો આ તરફ અમદાવાદમાં છેલ્લા 6 માસમાં સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થયો છે। ચાલુ મહિને સ્વાઇન ફ્લૂને કારણે 6 દર્દીઓના મોત થયા છે, જ્યારે 57 સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા છે। ચાલુ વર્ષે 6 માસમાં સ્વાઇન ફ્લૂના 131 કેસ નોંધાયા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 20 દર્દીઓને સ્વાઇન ફ્લૂને કારણે મોત થયા છે। 28 જુલાઈએ પણ ખાનગી હોસ્પિટલમાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે। ત્યારે વધુ માહિતી જાણીશું અમારા સહયોગી પાર્થ પાસેથી। जी बिल्कुल सिद्धार्थ, जणावी दઈએ કે સ્વાઇન ફ્લૂનો કહેર હાલ કેવી રીતે સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યો છે। સિદ્ધાર્થ, હાલ જોવા જઈએ તો રાજ્યમાં આજે સ્વાઇન ફ્લૂથી વિવિધ વિસ્તારોમાં કુલ 5 લોકોના મોત થઈ ચૂક્યા। સ્વાઇન ફ્લૂનો કહેર છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં જોવા મળી રહ્યો છે। રાજકોટમાં 2 લોકોના મોત થયા, જ્યારે સુરતમાં 2 અને વલસાડમાં પણ 1 વ્યક્તિનું સ્વાઇન ફ્લૂના કહેરના કારણે મોત થયું। અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં જુલાઈ મહિનામાં અત્યાર સુધીમાં કુલ 6 લોકોના સ્વાઇન ફ્લૂને કારણે મોત થઈ ચૂક્યા છે, જેનો સ્વાઇન ફ્લૂનો કહેરની જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે અમદાવાદ પણ એનાથી બાકાત નથી। અમદાવાદમાં જુલાઈ મહિનામાં સ્વાઇન ફ્લૂના 57 કેસ નોંધાવવામાં આવ્યા છે, જે આંકડો ખૂબ જ વધારે છે અને એટલા માટે જ કહેવામાં આવી રહ્યું છે કે સ્વાઇન ફ્લૂનો કહેર જોવામાં મળી રહ્યો છે। અમદાવાદમાં 6 મહિનામાં સ્વાઇન ફ્લૂના 131 કેસ નોંધાયા। તો રાજકોટની વાત કરીએ, 18 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે સિવિલમાં 6 દર્દી છે અને ખાનગી હોસ્પિટલમાં 12 દર્દી સારવાર હેઠળ છે। તો સુરતમાં સ્વાઇન ફ્લૂથી 2 લોકોના મોત થઈ ચૂક્યા છે। અત્યાર સુધીમાં કુલ 6 લોકોના મોત સ્વાઇન ફ્લૂના કહેરના કારણે રાજ્યભરમાં થઈ ચૂક્યા છે। તો વડોદરામાં જો વાત કરવામાં આવે તો સ્વાઇન ફ્લૂના 5 પોઝિટિવ કેસ હાલ નોંધાઈ ચૂક્યા છે। તો વડોદરામાં પણ સ્વાઇન ફ્લૂ હાલ ઉભરી રહ્યો હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને સ્વાઇન ફ્લૂનો કહેર વડોદરા હોય, સુરત હોય, રાજકોટ હોય કે પછી અમદાવાદ હોય, દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે। કચ્છની જો વાત કરીએ તો કચ્છમાં એક જ દિવસમાં સ્વાઇન ફ્લૂના 4 પોઝિટિવ કેસ નોંધાવવામાં આવ્યા। 4 પોઝિટિવ કેસની સાથે કચ્છ પણ લાઇમલાઇટમાં રહ્યું। તો કચ્છમાં સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસનો આંક 62 પર પહોંચી ચૂક્યો છે। 62એ પહોંચ્યો છે કચ્છમાં સ્વાઇન ફ્લૂનો આંક, અને જેને કારણે સ્વાઇન ફ્લૂનો કહેર કચ્છમાં પણ જોવા મળી રહ્યો છે। કચ્છમાં સ્વાઇન ફ્લૂથી સિઝનમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત નીપજી ચૂક્યા છે। તો કચ્છમાં સ્વાઇન ફ્લૂથી દિવસે ને દિવસે પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે અને લોકોના મોત થઈ રહ્યા છે। જો વલસાડની વાત કરીએ તો વલસાડમાં આજે સ્વાઇન ફ્લૂથી 1નું મોત થયું, જ્યારે 1 દર્દી સારવાર હેઠળ છે। હાલ વલસાડમાં પણ સ્વાઇન ફ્લૂ હાલ દિવસે ને દિવસે ઉભરી રહ્યો છે અને આગળ વધી રહ્યો છે, જેને રોકવા માટે હાલ તંત્ર દ્વારા કવાયતો હાથ ધરવામાં આવતી હોય, પરંતુ એ યોગ્ય દેખાતી નથી। રાજ્યમાં અત્યારે આજે સ્વાઇન ફ્લૂથી વિવિધ વિસ્તારોમાં કુલ 5 લોકોના મોત થઈ ચૂક્યા છે। સ્વાઇન ફ્લૂનો કહેર હાલ રાજ્યમાં પૂર ઝડપે દેખાઈ રહ્યો છે। જી સિદ્ધાર્થ। જી આભાર પાર્થ, સમગ્ર માહિતી આપવા બદલ। તો જે રીતે રાજ્યમાં કહેર જોવા મળી રહ્યો છે સ્વાઇન ફ્લૂને લઈને, આગળ સમાચારોમાં વધીએ। અમદાવાદમાં વરસાદને કારણે રોગચાળાએ માથું ઉંચક્યું છે। અમદાવાદમાં વર્ષ 2017માં ઝાડા ઉલટીના 1214 કેસ નોંધાયા। પૂર્વ વિસ્તારમાં ખાસ સાબરમતી, મણિનગર, બહેરામપુરા જેવા વિસ્તારોમાં કોલેરાએ માથું ઉંચક્યું છે। તો સ્વાઇન ફ્લૂ બેકાબુ બન્યો છે। વર્ષ 2017માં સ્વાઇન ફ્લૂને કારણે 20 દર્દીઓના મોત થયા છે। સમગ્ર વર્ષ દરમિયાન સ્વાઇન ફ્લૂના કુલ 131 કેસ નોંધાયા છે। જુલાઈ માસમાં સ્વાઇન ફ્લૂના 57 કેસ નોંધાયા છે, જેમાં 6 દર્દીઓ મૃત્યુ પામ્યા છે। जुलाई मास दरमियान टोटल 57 केसीस रजिस्टर થયેલા છે। તદુપરાંત 6 કેસીસ મરણ પામેલા છે। કોર્પોરેશન દ્વારા આજે કોઈ કેસ રજીસ્ટર થાય તેના અનુસંધાને તે ઘરની મુલાકાત લેવામાં આવે છે। તે ઘરના કોઈ પણ વ્યક્તિને ફીવર કે અન્ય કોઈ કમ્પ્લેન હોય તો તેને જરૂરી સારવાર આપવામાં આવે છે અને તેનો યોગ્ય ફોલોઅપ કરવામાં આવે છે। બનાસકાંઠામાં પૂરથી લોકો બેહાલ છે। ભાજપ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કીટ બનાવી પૂર પીડિતોને મોકલી રહ્યું છે, પણ તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। સવાલ એ વાતને લઈને કે કીટ પર છે ભાજપનું ચિહ્ન। કોંગ્રેસે આક્ષેપ કરી રહી છે કે ભાજપ મદદના નામે માર્કેટિંગ કરી રહ્યું છે, તો ભાજપ જવાબમાં કરી રહ્યું છે કે તેનો ધ્યેય માત્ર ને માત્ર સેવાનો છે।
આ દ્રશ્યો છે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમના। પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી બનાસકાંઠાના પૂર પીડિતોની મદદ માટે જતા સહાય રથને બતાવી રહ્યા છે કેસરી ઝંડી। આ સહાય રથમાં જે સામાન છે તેનું ભાજપના કાર્યકર્તાઓએ કર્યું હતું પેકિંગ। અમદાવાદમાં જે સમયે પેકિંગ થઈ રહ્યું હતું એ સમયે એબીપી અસ્મિતા ત્યાં પહોંચ્યો। જે દ્રશ્ય સામે આવ્યા તેને લઈને ઉઠ્યા સવાલ એ કે જે કિટ તૈયાર કરાઈ હતી તેમાં જીવન જરૂરિયાતની કેટલીક ચીજવસ્તુઓ તો હતી પણ સાથોસાથ તેના પર હતું ભાજપનું ચૂંટણી ચિહ્ન કે સરકારી સામાન હોય એ સામાન ઉપર ભારતીય જનતા પાર્ટીની સ્ટીકર લગાવી દેવાનું। કોઈ એનજીઓ કે સ્વૈચ્છિક સંસ્થા છે એ પોતાની રાહત સામગ્રી લઈ આવે તો એના ઉપર ભારતીય જનતા પાર્ટીનું સ્ટીકર લગાવી દેવાનું અને પછી પોતાના કાર્યકરો મારફત અને સરકારી મશીનરી મારફત એમ કહેવાનું કે આ બધો જ સામાન છે ભારતીય जनता પાર્ટી આપે છે। ભારતીય जनता પાર્ટીની પેઢી નથી, સરકાર છે, એ પ્રજાના પૈસાથી ચાલતી સરકાર છે। કોંગ્રેસનું કહેવું છે કે આ તો મદદના નામે થઈ રહ્યું છે માર્કેટિંગ। કોંગ્રેસના મદદના નામે માર્કેટિંગના આક્ષેપનો જવાબ આપ્યો ખુદ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ। જીતુ વાઘાણીએ કહ્યું ભાજપ રાજકીય પાર્ટી તો ખરી પણ અહીં અમારો ધ્યેય છે સેવાનો ન કે રાજનીતિનો। भारतीय जनता पार्टी भी एक सेवा का संगठन है, हालांकि राजनीतिक क्षेत्र में है, लेकिन वहाँ भी हमारा जो ध्येय है, सिद्धांत है, वो सेवा का है और ये पहली दफ़ा नहीं है। भारतीय जनता पार्टी वो एक प्रतीक के साथ पूरे समाज में प्रचलित है तो हमारा प्रतीक वहाँ जाता है। उसमें मैं मानता हूँ कि किसी को कोई गुंजाइश नहीं होनी चाहिए उस बारे में। ये सेवा की बात और हमारा प्रतीक है, प्रतीक सबके पास जाए। એક અઠવાડિયું તો વીતી ગયો, બનાસકાંઠામાં પૂર પીડિતો પરથી સંકટના વાદળો હજુ હટ્યા નથી। તેમ છતાં પૂરના નામે હાલ થઈ રહી છે ભરપૂર રાજનીતિ। બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા। ગુજરાતમાં પૂરના પાણી ઓસરવાના શરૂ થઈ ગયા છે પરંતુ તેની સાથે રાજનીતિ ગરમ થઈ છે। ગુજરાતમાં પૂરની સ્થિતિમાં અમદાવાદના સાંસદ પરેશ રાવલે ભાગેડું છે તેવા કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના આરોપનો જવાબ આપતા પરેશ રાવલે કહ્યું છે કે મનીષ દોશીને કમસે કમ એટલું તો યાદ આવ્યું છે કે ગુજરાતમાં પૂર છે। સાથે જ તેમણે કહ્યું કે તેઓ અમદાવાદમાં હતા પરંતુ બંને પગમાં સર્જરી કરાવી હોવાથી તેઓ બહાર નથી નીકળી શક્યા પરંતુ કોર્પોરેટર્સના સતત સંપર્કમાં છે। તેમણે કહ્યું કે મુખ્યમંત્રી સાથે પણ વાત કરી છે પરંતુ મનીષભાઈએ પોતે એ બતાવે કે ગુજરાતમાં પૂરની સ્થિતિમાં તેમની ધારાસભ્યો બેંગલુરુમાં શું કરી રહ્યા છે। અંગૂઠા પર સર્જરી થઈ એટલે આ પગ હું પાણીમાં તો કોઈ કાળે ન મૂકી શકું, નંબર 1। એ છતાંય હું ત્યાં આગળ અમે ગાડી લઈને ગયા હતા પણ એટલા બધા પાણી હતા કે ગાડી પણ પ્રવેશી ન શકે એટલા માટે હું ત્યાં પહોંચી નહોતો શક્યો, નંબર 1। નંબર 2 કે ત્યાંના જેટલા કોર્પોરેટરો છે બધા કોર્પોરેટર, તમે દરેક વોર્ડના કોર્પોરેટરને મેં પોતે પર્સનલી ફોન કરેલા છે, ધારાસભ્યોને ફોન કરેલા છે, કલેક્ટર સાહેબાને ફોન કરેલો છે, સીએમની ઓફિસમાં અને સીએમ સાહેબ જોડે પણ મારી વાતચીત થયેલી છે ને લગાતાર એમના કોન્ટેક્ટમાં હતો। એટલે આ મારે મનીષભાઈને એક ઇન્ફોર્મેશન આપવાની। અને બીજું એ વાત તો મને બહુ આનંદ છે કે મનીષભાઈ એટલું તો જાણે જ છે, આટલા વર્ષોના બહોળા અનુભવ પછી, આટલા વર્ષ કોંગ્રેસ રાજ કરી એના પછી એટલું તો જાણે છે કે આવા કપરા સમયોમાં ધારાસભ્ય અને સાંસદ સભ્યોએ એમના ઇલાકામાં રહેવું જોઈએ। આ વાતનું જ્ઞાન મનીષભાઈને છે એ જાણીને મને ખૂબ આનંદ થયો છે। તો ચૂંટણી પંચના આદેશ બાદ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોના ઘરે સુરક્ષા વધારવામાં આવી છે। ગૃહ વિભાગે પણ રાજ્યના તમામ કોંગ્રેસના ધારાસભ્યોને પોલીસ રક્ષણ આપવા આદેશ કર્યો છે। વલસાડ જિલ્લાના કપરડાના કોંગ્રેસના ધારાસભ્ય જીતુ ચૌધરી અને ધરમપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ગાંધીનગર જિલ્લામાં કલોલ, માણસા અને દહેગામમાં કોંગ્રેસના ધારાસભ્યોના ઘરે સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે। કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ વાસદાના ધારાસભ્ય છનાભાઈ ચૌધરીના ઘરે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। હાલ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને બેંગલુરુ લઈ જવામાં આવ્યા છે। ભારતના ચૂંટણી પંચ દ્વારા એવી સૂચના આપવામાં આવેલ છે કે જેટલા પણ કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓ હોય તેઓને ત્યાં પોલીસ પ્રોટેક્શન આપવું એમની સૂચનાથી અમારા વલસાડ જિલ્લામાં શ્રી ઈશ્વરભાઈ ડેડાભાઈ પટેલ રહે આસુરા, ધારાસભ્ય શ્રી ધરમપુર અને જીતુભાઈ હરજીભાઈ ચૌધરી રહે કાકડ કોપર, ધારાસભ્ય શ્રી કપરાડાઓના નિવાસસ્થાને 2 હથિયારી પોલીસ બંદોબસ્ત આપવામાં। તો રાજ્યના કોંગ્રેસના ધારાસભ્યોને પોલીસ રક્ષણ પૂરું પાડવા ગૃહ વિભાગે આદેશ કર્યો છે। હાલમાં ગાંધીનગર જિલ્લામાં કલોલ, માણસા અને દહેગામમાં કોંગ્રેસના ધારાસભ્યોના ઘર અને પરિવારને પોલીસ રક્ષણ અપાયું છે। જોકે માણસાના ધારાસભ્ય અમિત ચૌધરીએ પોલીસ રક્ષણ પાછું ખેંચી લેવા જિલ્લા પોલીસ વડાને અનુરોધ કર્યો છે। આ માટે ધારાસભ્ય અમિત ચૌધરીએ પોલીસ વડાને ઈમેલ કર્યો અને પોલીસ રક્ષણ પાછું ખેંચવાની અપીલ કરી છે।
બેંગલુરુમાં રોકાયેલા પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્યોને મળવા કોંગ્રેસના મહાસચિવો તબક્કાવાર બેંગ્લોર જઈ રહ્યા છે. બેંગલુરુમાં બે દિવસનું રોકાણ કરી ધારાસભ્યો સાથે ચર્ચા કરશે. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ બેંગલુરુ જશે. 3 અને 4 ઓગસ્ટે બેંગલુરુની મુલાકાત કરશે અને ધારાસભ્યો સાથે 1-to-1 બેઠકો યોજશે. 7 ઓગસ્ટ પહેલા ધારાસભ્યો ગુજરાત પરત ફરે તેવી શક્યતા નહિવત જોવામાં આવી રહી છે. ધારાસભ્યોને ધાક ધમકી અને લાલચ અપાતી હોવાના કોંગ્રેસના આરોપ બાદ કેન્દ્રીય ચૂંટણી પંચે માંગેલો રિપોર્ટ મુખ્ય સચિવે આપ્યો છે. શનિવારે કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓએ ચૂંટણી પંચને રજૂઆત કરી હતી કે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે શક્ય નથી. કોંગ્રેસે ચૂંટણી પંચને રજૂઆત કરી હતી કે ગુજરાતમાં તેમના ધારાસભ્યને ભાજપમાં જોડાવા માટે નાણાકીય લાલચ અપાય છે અને ધમકી પણ અપાય છે. આ સ્થિતિમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજાય તે શક્ય નથી. કોંગ્રેસના સિનિયર નેતાઓની રજૂઆત બાદ શનિવારે સાંજે કેન્દ્રીય ચૂંટણી પંચને આ આરોપોના મામલે તપાસ રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ કર્યો હતો. સાથે જ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને તથા તેમના પરિવારને સુરક્ષા પૂરી પાડવા આદેશ કર્યો હતો. આ આદેશના પગલે તમામ એસપી તેમના વિસ્તારના ધારાસભ્યોને સુરક્ષા પૂરી પાડવાની સૂચના આપી ચૂક્યા છે. તો કોંગ્રેસ ધારાસભ્યોને બેંગલુરુના રિસોર્ટમાં રહેવાનો મુદ્દો આજે સંસદમાં ઉઠ્યો. કોંગ્રેસે ભાજપ પર પાર્ટી તોડવાનો આરોપ લગાવ્યો. ગુજરાતની રાજનીતિમાં ખેંચતાણની ગૂંજ સંસદમાં સંભળાઈ. कांग्रेस सांसद मधुसूदन मिस्त्रीए जेवू ज गुजरात कांग्रेसना धारासभ्यों विषय बोलवानुं शुरू कर्युं. सर, मैं गुजरात के अंदर अभी जो कुछ 8वीं तारीख को जो राज्यसभा का चुनाव होने जा रहा है उसके बारे के अंदर जो गतिविधियां चल रही है उसके ऊपर मैं आपका ध्यान आकर्षित करना चाहता हूं सर. एक बहुत बड़ी कलंक कथा. तेवो ज राज्यसभामां हंगामो मची गयो. मधुसूदन मिस्त्रीए आरोप लगाव्यो कि कांग्रेसना धारासभ्योने भाजप आपी रह्युं छे धमकी. This issue was the MLAs were kidnapped. In fact, they are offered 10 crore, 15 crore rupees. राज्यसभाના उपसभापति पीजे कुरियन आ सवाल पर कहता रहा कि आ मुद्दो पहला ज उठी चुक्यो छे. तेम छतां कांग्रेसना सांसदोए हंगामो जारी राख्यो. कांग्रेसना सांसद वेलमां आवी शोर बकोर करवा लाग्या. आ दरमियान केंद्रीय मंत्री मुख्तार अब्बास नकवीए कांग्रेस पर पलटवार कर्यो. आम आदमी बाहर से त्राई कर रहा है. उनका एमएलए, उनका रिप्रेजेंटेटिव हॉलिडे होम में, हॉलिडे रिसोर्ट में एंजॉय कर रहे हैं, पिकनिक मना रहे हैं. तो आप उस पर चर्चा कर लो. ત્યાં સુધી તો સરકાર અને વિપક્ષ બંને તરફથી નારાબાજી થવા લાગી. થાકી હારીને ઉપસભાપતિએ હાથ જોડી શાંત થવાની અપીલ કરી, પરંતુ હંગામો થમ્યો નહીં. આખરે ઉપસભાપતિને ગૃહને સ્થગિત કરવું પડ્યું. 8 ઓગસ્ટના ગુજરાતમાં રાજ્યસભાનો ચૂંટણી જંગ છે. એ પહેલા કોંગ્રેસના ધારાસભ્યો એક પછી એક તૂટી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા. મહત્વના એક સમાચાર તેના પર નજર કરીએ તો 8 ઓગસ્ટે છે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનો જંગ. એ સમયે ગુજરાત વિધાનસભાનું 2 દિવસનું વિશેષ સત્ર મળશે, પણ વિધાનસભામાં નહીં બલકે મહાત્મા મંદિરમાં. કારણ કે વિધાનસભાની ઇમારતનું ચાલી રહ્યું છે સમારકામ, તો ચૂંટણીમાં નોટનો પણ ઉપયોગ થઈ શકે છે. નોટાને લઈને પણ તે સમાચાર સામે આવ્યા છે અને નોટાના ઉપયોગ થવાના હોવાથી ચૂંટણી પણ રસપ્રદ બની ગઈ છે. ચૂંટણી પહેલા જ પૂરની લઈ રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાજનેતાઓનું પૂર આવ્યું છે. સ્મૃતિ ઈરાની, જેમણે લીધી પૂર પ્રભાવિત વિસ્તારની મુલાકાત. કેન્દ્રીય મંત્રી અને સાથોસાથ ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર સ્મૃતિ ઈરાની એકલા જ નહીં, બલકે હાલમાં જ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાનાર અને રાજ્યસભાના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂત પણ પૂર પીડિતોના હાલ જાણવા પહોંચ્યા. તો આ પહેલા અહમદ પટેલ કે જેઓ કોંગ્રેસ તરફથી ગુજરાતમાં રાજ્યસભાના ઉમેદવાર છે, તેઓ પણ પહોંચ્યા હતા પૂર પીડિતોની વચ્ચે. પૂરનું પાણી ઓસરતા જ પૂર પ્રભાવિત વિસ્તારોમાં હવે રાજનેતાઓનું પૂર આવી ગયું છે.
આ નેતાઓની મુલાકાત એટલી હેરાન કરનારી નથી જેટલા હેરાન કરનારા છે તેમના નિવેદનો। एमएलए का बयान आया कि नहीं हूँ तो आराम थी फरू छू त्या मने कई वांधो नहीं। प्रश्न उभो थाय छे कि जे तमारी पासे आजादी छे फरवानी तो तमे जाते पोताना विस्तारमां फरवा केम नथी मांगता। 8 ઓગસ્ટના છે રાજ્યસભાની ચૂંટણીનું મતદાન। એવા સમયે ગુજરાત વિધાનસભાનું 2 દિવસનું વિશેષ સત્ર ગાંધીનગરના મહાત્મા મંદિરમાં મળશે। વિધાનસભાની ઇમારતનું સમારકામ થતું હોવાથી મહાત્મા મંદિરમાં વિશેષ સત્ર મળશે। વિધાનસભાનું વિશેષ સત્ર 8 અને 9 એમ 2 દિવસ માટે મળશે। આ વખતે ચૂંટણી રસપ્રદ એટલા માટે બની છે કારણ કે ચૂંટણીમાં નોટાનો ઉપયોગ થશે। 3 બેઠકો માટે 4 ઉમેદવારો મેદાનમાં છે। એવામાં हार जीतनी कटोकटी वच्चे नोटाना उपयोगनी खबर आवता भाजप और कांग्रेस बंने पोताना लीगल सेलनी मदद लई रह्या छे। जे वीपनो अनादर जे कोई पण करे जे कोई पण वीपनो अनादर करे ए ऑटोमेटिकली अमे कोई एम नथी कहेवाना के नोटा ना आपो अने ए पण नथी कहेवाना के नोटा ने आपो। बे बंने बाजू छे एवुं नथी। तमारी जाण माटे एवुं कहूं के हवे अहमदभाई तो जीतवाना ज छे ए नक्की बात छे। अमित शाह जीती जशे बे बात छे। हवे स्मृति ईरानी जीते के बळवंतसिंह जीते ए वारो छे। तो राज्यसभाना चूंटणी जंगमां अहमद पटेल माटे राहतना खबर ए छे के एनसीपी अध्यक्ष शरद पवारे तेमने समर्थन आपवानुं एलान कर्युं छे। पण चूंटणीने लईने राज्यमां राजनीति खूब गरमाई छे। अमदावादमां खानपुरमां भाजप कार्यालयनी बहार कोंग्रेसना कार्यकर्ताओए विरोध प्रदर्शन कर्युं। कांग्रेस छोड़ीने भाजपमां जोडाયેલા धारासभ्योना विरोधमां कांग्रेसना कार्यकर्ताओ भाजप कार्यालयनी बहार विरोध करवा माटे पहोंच्या हता। भाजप विरुद्ध सूत्रोच्चार करी रहेला कांग्रेसना 150 जेटला कार्यकरोनी पोलीसे अटकायत करी छे। विरोध प्रदर्शन दरमियान पोलीस अने कांग्रेसना कार्यकर्ताओ वच्चे सामान्य घर्षणना दृश्यो पण सर्जाया हता। ब्यूरो रिपोर्ट एबीपी अस्मिता। समुद्રના રસ્તે નશાની સૌથી મોટી સાજિશને લઈને થયો છે મોટો ખુલાસો। ગુજરાતના સમુદ્ર કિનારે 4200 કરોડની જે હેરોઇન જપ્ત થઈ છે તે સાજિશ રચી હતી પાકિસ્તાનની જાસૂસ એજન્સી આઈએસઆઈએ। દ્રશ્યોમાં જુઓ સમુદ્રમાં એક જહાજ ઊભું છે તેનાથી થોડે દૂર બીજું જહાજ પણ છે। ઉપરથી હેલિકોપ્ટરથી નજર રખાઈ રહી છે। ત્યારબાદ નાની બોટમાં કોસ્ટગાર્ડના જવાન એ જહાજની તરફ આગળ વધે છે। આ સમુદ્રી જહાજ દ્વારા પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈએ નશાની સૌથી મોટી સાજિશ રચી હતી જેમાં સામેલ હતી ડી ગેંગ પણ જેને કોસ્ટગાર્ડે નાકામ કરી દીધી છે। ड्रग टेस्टिंग किट होती है शिप में, हर कोस्ट गार्ड के शिप में होती है, उसमें लिखा रहता है एंड दिस इज वन ऑफ द प्योरेस्ट फॉर्म ऑफ ड्रग्स। एज ऑफ नाउ उस किट से पता चला है। अब इसकी सैम्पलिंग होगी हर पैकेट की एंड देन इट विल बी सर्टेन। बट एज ऑफ नाउ जो भी सैम्पलिंग की है हमारे यहाँ पैकेट्स में जो भी कोस्ट गार्ड ने इन द प्रेजेंस ऑफ एनसीबी डीआरआई वगैरह उसके हिसाब से जो सैंपल एनालिसिस आया दैट इज प्योर फॉर्म ऑफ हेरोइन। आ दृश्यमां आप जे पैकेट जोई रहा छो ते हेरोइन छे जेनी किंमत सांभळीने आपना होश उड़ी जशे। 4200 करोड़। जी हाँ, आईएसआईनी नशानी आ मोटी साजिशने गुजरातना समुद्र किनारे नाकाम करी देवाई छे। ईरानना चाबहार पोर्टथी मुस्तफा अने मोहम्मद नामना 2 आईएसआई एजंट आ जहाजने लईने निकळ्या हता। बादमां पाकिस्तानना ग्वादर पोर्ट पर आ लोकोए सामान भर्यो। हेरोइन रिसीव करवानी जवाबदारी इरफान और विशाल नामना 2 शख्सों पर थी जेनी गुजरात एटीएस करी रही है पूछपरछ। ब्यूरो रिपोर्ट एबीपी अस्मिता। વાત કરીએ સુરતની તો સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભારે હંગામો થયો। પાલ વિસ્તારમાં આવેલી 90 મીટર જમીન બિલ્ડરને લાહણી કરાઈ હોવાના આરોપ સાથે કોંગ્રેસના કોર્પોરેટરોએ મેયર પર પાણીની બોટલ ફેંકી ભાજપ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો। સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટરોને બોલવા દેવામાં ન આવતા ભારે વિરોધ કરવામાં આવ્યો। ભારે વિરોધના પગલે સુરત મહાનગરપાલિકાના મેયરે સામાન્ય સભા રદ કરી। સામાન્ય સભા રદ થતા કોંગ્રેસના કોર્પોરેટર મેયર અસ્મિતા શિરોયાની ઓફિસમાં રજૂઆત કરવા ગયા હતા જ્યાં તેમણે તૂતુ મેમેના દ્રશ્યો સર્જ્યા હતા। तो महानगर लाइव में અત્યારે બસ આટલું જ। મહત્વની તમામ ખબરો માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા।